સંજયભાઈ શું આવ્યું વચનામૃતમાં? બરાબર, બેસી જાઓ. અહીંયા એક લાઈન થાય એમ છે, પાછળથી ઉઠીને અહીંયા લાઈન થઈ જાઓ. વિનુભાઈ ઓલા કાંતિભાઈ ડઢાણિયા, તમે ત્યાંથી ઊભો એ પાછળથી બધા ઊભા થઈ જાઓ. હોય આવા અહીંયા આવો, હજી પાછળથી આવો, એ લાઈન આખી પૂરી કરજો. ધીરુભાઈ શું યાદ રાખ્યું? કલોલા ધીરુભાઈ. હા, શું જીવનું અન્વય સ્વરૂપ અને વ્યતિરેક સ્વરૂપ એટલે શું? અન્વય અને વ્યતિરેક બે શબ્દના અર્થ આવડે છે? અન્વય એટલે ભેગું, વ્યતિરેક એટલે જુદું, અળગું. બેહોજી. કાનજીભાઈ શું આવ્યું? જીવનું અન્વયપણું વ્યતિરેકપણું. કાનજીભાઈ. કોડલેસ નથી. બોલો જી, દિયો માઈક. સુખ દુઃખ નો ભોગતા એ જીવનું અન્વય સ્વરૂપ છે. હા, અને એથી પર એ વ્યતિરેક સ્વરૂપ છે. બરાબર. ત્રણ ગુણ છે, રજોગુણ, તમોગુણ, સત્વગુણ. એને આધીન થઈને સુખ દુઃખનો ભોગતા પોતાને માને એ જીવનું અન્વય સ્વરૂપ. ત્રણ શરીરથી જુદો વર્તે એ જીવનું વ્યતિરેક સ્વરૂપ. અન્વય અને વ્યતિરેક. અન્વય શબ્દાર્થ, અન્વય શબ્દનો અર્થ ભેગું, વ્યતિરેક શબ્દનો અર્થ જુદું. હજી ન સમજાણો હોય શબ્દ તો અન્વય શબ્દનો અર્થ અને વ્યતિરેક શબ્દનો અર્થ દ્રષ્ટાંતે કરીને સમજ્યો. દૂધમાં ઘી, દહીંમાં ઘી, માખણમાં ઘી અને એકલું ઘી. આમાં ઘીનું અન્વય સ્વરૂપ શું અને વ્યતિરેક સ્વરૂપ કયું? કોણ કે છે? ઓલા કાંતિભાઈ ચાવડા કયો તો, કલાણાવાળા. આમ ના આવી આવો, આવી આવો. દોરડું ટૂંકું છે, કોડલેસ તૈયાર નથી. સમજાણો પ્રશ્ન? ઉભા રહેજો, શાંતિ રાખજો. પ્રશ્ન સમજાણો? અન્વય એટલે શું? વ્યતિરેક એટલે શું? હવે ઘીનું અન્વય સ્વરૂપ અને વ્યતિરેક સ્વરૂપ તમારે મને કહેવાનું છે. હું કહું એમાંથી એક જ શબ્દથી. દૂધમાં ઘી છે,
દહીંમાં ઘી છે, માખણમાં ઘી છે અને એકલું ઘી છે, એમાં ઘીનું અન્વય સ્વરૂપ કયું અને વ્યતિરેક સ્વરૂપ કયું? હવે કયો. દૂધમાં ઘી છે એ ઘીનું અન્વય સ્વરૂપ, હા, માખણમાં ઘી છે એ ઘીનું અન્વય સ્વરૂપ, અને દહીંમાં ઘી છે એ ઘીનું અન્વય સ્વરૂપ, હા. અને એકલું ઘી છે એ એનું વ્યતિરેક એ સ્વરૂપ. વ્યતિરેક સ્વરૂપ. બરાબર, વાહ, ખરેખરો જવાબ આપ્યો. બરાબર. આવી રીતે જીવનું અન્વય સ્વરૂપ અને વ્યતિરેક સ્વરૂપ. આ ઘીનું અન્વય સ્વરૂપ અને વ્યતિરેક સ્વરૂપ સમજાણું? મિલનભાઈ કયો જી? અન્વય સ્વરૂપ એટલે દૂધમાં, દહીંમાં અને માખણમાં એ અન્વય સ્વરૂપ. નકરું ઘી છે હા. એ વ્યતિરેક. બરાબર. હવે શું કામે અન્વય? દૂધમાં, દહીંમાં અને માખણમાં ઘી અન્વય છે એ શા માટે? અન્વય શા માટે? એકલું ઘી વ્યતિરેક શા માટે? ભૂમિનભાઈ તમે કયો તો. અન્વય એટલે એની સાથે મિક્સ હોય, ભેગું હોય. એટલે દૂધમાં, દહીંમાં અને માખણમાં ઘી છે એ ઘીથી, એકલા ઘીથી જે સિદ્ધિ મેળવવી છે એ સિદ્ધિ ન મળી શકે એમ જવાબ દ્યો. દીવો તમારે પ્રગટાવવો છે તો કયા ઘીમાં દીવો યથાર્થ પ્રજ્વલિત રહે? દૂધમાં ઘી છે એમાં દીવો કરો તો રે? એને હજી નથી સમજાતું, એ કંઈક જુદા મૂડમાં હશે. કારણ કે બીજાને પૂછી ત્યાં સુધી બેદરકાર હોય, પોતાને પૂછી તે ખબર પડે કે આ તો આપણને પૂછવામાં આવ્યું. દૂધમાં ઘી છે એમાં તમે ફૂલ વાઇટ કરીને મૂકો તો એ ઘીથી વાઇટ બળશે? દીવો થશે? નહીં થાય. દહીંમાં ઘી, માખણમાં ઘી છે એમાં દીવો થશે પણ યથાર્થ નહીં થાય. એકલા ઘીથી દીવો જેવો બને એવો માખણમાં ઘી છે, દહીંમાં ઘી છે, દૂધમાં ઘી છે એનાથી દીવો નહીં પ્રકાશિત થાય, પ્રજ્વલિત નહીં રહે. માટે અન્વય ઘી, ઘીનું અન્વય સ્વરૂપ અને ઓલું વ્યતિરેક સ્વરૂપ. આ ફાનસમાં દીવો જો પ્રગટે છે એ એકલા ઘીમાં દીવો છે. માખણ લઈ આવીને એમાં દીવો કરો જી, શું થાય? રીએ કે ન રીએ? કેટલી વાર રીએ? છાશનો ભાગ હોય એટલે તડતડ તડતડ થાય. એમ બેસી જાઓ. એવી રીતે જીવનું અન્વય સ્વરૂપ અને વ્યતિરેક સ્વરૂપ, સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ, આ ત્રણ શરીરમાં જીવ અન્વય હોય ત્યાં સુધી જીવ એમાં જે શક્તિ રહેલી છે એ શક્તિ બહાર આવી શકતી નથી. જીવ ચૈતન્ય સ્વરૂપ છે પણ સ્થૂળ શરીર ભેળો, સૂક્ષ્મ શરીર ભેળો, કારણ શરીર ભેળો ભળી ગયો એટલે એમાં જડત્વ આવી ગયું, જડતા આવી ગઈ. એમ એકલા ઘીની કિંમત શું હોય? કિલાની 200 રૂપિયા. એકલા ઘીની કિલાની 200 રૂપિયા કિંમત.
દૂધની ભેળું ઘી ભળી ગયું, એ ઘીની કેટલી કિંમત? લીટરના 22 રૂપિયા, 25 રૂપિયા. તોડવા બેઠા હોય તો 50 રૂપિયા લઈ લઈએ, ઘરાકના ખિસ્સા કાપવા બેઠા હોય તો. જો દૂધ ભેળું ઘી ભળી ગયું, કિંમત વગરનું થઈ ગયું. દૂધમાંથી જુદું પડી ગયું ઘી, કિંમત વાળું થઈ ગયું. વ્યતિરેક સ્વરૂપ કિંમતી છે, અન્વય સ્વરૂપ કિંમત વગરનું છે. એમ આ વાતની સિદ્ધિ થઈ. હું બહુ પોઈન્ટવાર વાત કરું છું, આમ સ્થિર થઈને સાંભળશો તો સંભળાય. અધ્યાત્મ વાત છે, ભ્રમી જવાય. ઓલા ભાઈ આગળ ભ્રમી ગયા, કોલેજમાં ભણે છે ઠેઠ બેલગાંવ, એ ભાઈ ભ્રમી ગયા. મહારાજે આમાં કીધું કે આ તો અધ્યાત્મ વાત છે, સમજાય નહીં, ભ્રમી જાય. એટલે તમે ભ્રમી જતા નહીં, હું આગળ તમારામાં જ આ વાત લગાડી દેવાનો છું. ધીમા રહ્યો તમે, તમને હાવ દેખાઈ જાહે અરીસામાં કે તમે અન્વય છો કે વ્યતિરેક છો. આ વાત આગળ આપણા સુધી આવવાની છે. જરાક ધીમા રહ્યો, મૂર્તિમાન કરી દઉં તમને. હે, અન્વય સ્વરૂપમાં ઓછી કિંમત, વ્યતિરેક સ્વરૂપમાં વધારે કિંમત. સમજાણું? સમજાણા? અન્વય વ્યતિરેક સ્વરૂપનું સમજાણું? મોણપરા કયો તો તમે, હું સમજાણું? અન્વય સ્વરૂપ છે એની કિંમત નથી કહેતા બહુ ઓછી છે. હા. અને વ્યતિરેક સ્વરૂપ છે એની કિંમત ખૂબ ઊંચી છે. બરાબર છે. હવે ઉભા રહ્યો, તમે અન્વય છો કે વ્યતિરેક છો? તમે કયો એમ. હું ન કહું, તમે કયો. અત્યારે તો વ્યતિરેક જેવું લાગે છે. અત્યારે વ્યતિરેક જેવું લાગે છે. એને ખબર પડી ગઈ હું અન્વય છું એમ. ત્રણ શરીર અને ત્રણ ગુણ એને ઓળખો. એના ભાવ આપણે આપણામાં માની લઈ એટલે અન્વય. હું અહીંનું દ્રષ્ટાંત આપું તમને. સંત આપણને ટોકે, તું કામી છો, તું ક્રોધી છો, તું લોભી છો, તું સ્વાદ્યો છો, તું આળસુ છો, તું ઊંઘણસી છો, તું ચંચળ છો, તું હથીરો છો, તું ઢીલો છો, તું ટાઢો છો, તને કાંઈ આવડતું નથી. આમ સંત આપણને કહે, એ વસમું લાગે. વસમું લાગે એટલે અન્વય છે. એ આપણે એ દોષની ભેગા ભળી ગયા છે. એ દોષ શરીરનો ભાગ છે. જીવાત્માએ પોતામાં માની લીધો છે કે હું દોષિત છું. એમ જીવાત્માએ માની લીધું છે એટલે વસમું લાગે છે. વસમું લાગે છે એટલું અન્વય સ્વરૂપ. વસમું નથી લાગતું એ ભક્ત વ્યતિરેક સ્વરૂપમાં છે. લ્યો, સમજાણું? તમારા મા બાપ તમને કાંઈ કહે ને તમને વસમું લાગે છે એટલે અન્વય. તમે તમારી કુટેવમાં ઓતપ્રોત થઈ ગયા છો, ઘી દૂધમાં ઘીની જેમ. એટલે ઓછી કિંમત થઈ જાય મા બાપ પાસે તમારી. દૂધમાં ઘી ભળી ગયું જેમ ઓછી કિંમત વાળું થઈ ગયું એમ. સમજાણું? આ અન્વય સ્વરૂપ. ગોવિંદભાઈ, અહીં ગમે એટલી સગવડ હોય તોય 2-4 સભ્યોનું જીવન હોય ઘરે,
એવું તો અહીં જીવન બને જ નહીં. એ વસમું લાગે આપણને, અહીંનું સામૂહિક જીવન વસમું લાગે તો ઘરની ટેવથી ટેવાઈને એ કુટેવમાં આપણે ઓતપ્રોત થઈ ગયા છે. સામૂહિક જીવન વસમું ન લાગે એટલા તમે શરીર અને શરીરના ભાવથી જુદા છો, વ્યતિરેક છો. ઘડિયાળ પ્રમાણે તમે ચાલશો તો શરીરથી જુદું પડાશે. આ મારા અનુભવની વાત છે. ઘડિયાળ ક્યાંય હોય ને તમે ક્યાંય હો તો કોઈ દિવસ શરીરથી વ્યતિરેક તમારા જીવાત્માનું સ્વરૂપ નહીં થાય. તમે શરીરથી વ્યતિરેક નહીં બનો. હે, વસમું લાગે છે, હિતની વાત વસમી લાગે છે એટલે જીવ સ્વભાવ ભેળો ભળી ગયો. જીવ સ્થૂળ શરીર ભેળો, સૂક્ષ્મ શરીર ભેળો અને કારણ શરીર ભેળો ભળી ગયો છે. હિતની વાત વસમી ન લાગે તો 3 શરીર અને 3 ગુણથી જીવાત્માનું સ્વરૂપ જુદું થઈ ગયું. તમે આત્મા બની ગયા. આત્મા બની ગયા. હું અને મારું અન્વય સ્વરૂપ છે. મારું કોઈ નથી, હું કોઈનો નથી, આ વ્યતિરેક સ્વરૂપ છે. અધ્યાત્મ વાત છે. મારે તમારી ભાષામાં મારે તમને સમજાવવી છે. કેટલો દાખલો પડે, બહુ દાખલો પડે. હું થાકી રહું વાત કરી. હજી અત્યારે કોઈને આમાં ખબર નહીં હોય. ઝાઝા એવા છે કયું વતનાવત વંચાણું એ ખબર નહીં હોય. આવું હું વાતો કરું છું એ ખબર નહીં હોય. અન્વય સ્વરૂપ, અન્વય વ્યતિરેકનું નિરૂપણ થઈ ગયું 5 વાર 7 વાર તો હજી ખબર નહીં હોય. કારણ કે હાવ મનના ઘોડા ઉપર રખડે, હાવ મન ઉપર ચડી બેઠા, મનરૂપી ઘોડાને ખેલવે છે હાવ. એટલે આમ બીવું પડે એનાથી આપણને લગાડી દે હોય, આપણને લગાડી દે. એવા મનરૂપી ઘોડાને ખેલવનારા એવા હોય હોશિયાર. હે એક બ્રાહ્મણ હતો ને, બ્રાહ્મણ, એને દીકરાની પ્રાપ્તિ નહોતી. પછી એક જ્યોતિષને પૂછ્યું, જ્યોતિષીને, કે ભાઈ મારે આ હસ્તરેખા તો જોઈ દ્યો, અમારા દાંપત્યમાં દીકરો છે કે નથી. ત્યારે પેલા એ જોઈ દીધું, દીકરો તો ભાઈ તારે છે, પણ દીકરો જન્મ્યા પછી દીકરાનું તારું 4 આંખ ભેળી થશે એટલે દીકરાનું મૃત્યુ થશે. દીકરો છે ચોક્કસ, દીકરો જીવશે નહીં. તો કે શું કરવું? તો કે દીકરો રાજીવ તો રાખવો હોય તો દીકરાના જન્મ પહેલા તારે ઘર છોડીને વયું જવું જોઈએ. એટલે તારા ઘરવાળાને તો દીકરાનું સુખ મળે, નકર 2 દીકરાના સુખથી સુખ વગરના થઈ જાઓ. એટલે આ બ્રાહ્મણે વિચાર્યું, એના ધર્મ પત્નીને વાત કરી, ભાઈ તારા ભાગ્યમાં દીકરાનું સુખ છે, મારા ભાગ્યમાં નથી. તો હવે જન્મ પહેલા હું વયો જાઉં જાત્રા કરવા, તું તો દીકરાને સુખે સુખી થા. એટલે એ ભાઈ વયો ગયો. 500 કોષ વયો ગયો, 500 કોષ. આ કથા હરિલીલામૃતમાં છે. ગોંડલના રાજાનો દીકરો ધામમાં વયો ગયો, એને આશ્વાસન આપવા ગુણાતીતાન સ્વામી ગયા છે ગોંડલ.
એમાં આ દ્રષ્ટાંત લીધું છે ગુણાતીતાન સ્વામીએ. હું મારો શું કામ કરે છે એમ સમજાવવા માટે આ વાત કરી છે. તો 500 કોષ હોયો ગયો એ બ્રાહ્મણ, ત્યાં જઈને સંન્યાસી બની ગયો અને ઘણા શિષ્યોને મોટો આશ્રમ મઠ ઊભો કર્યો. અહીંયા પાછળથી આ દીકરાનો જન્મ થયો તો 15 વર્ષ વી ગયા. આ સમજણો થયો. ગામમાં દડે રમવા ગયો તો એ દડો એક ચાલતી ડોશીને લાગી ગયો. ડોશી બોલી, બાપ વગેરેના આવા જ હોય, બીજાને દડા મારે એવા જ. ત્યારે આ છોકરાએ ઘરે જઈને એના માતુશ્રીને કીધું, મારા બાપ નથી. ના બેટા, તારા બાપ છે ને જાત્રા કરવા ગયા છે, આવશે એમ સમજાયું. 2-5 દી પછી છોકરો પાછો બોલ્યો, મારા બાપુજી મારે જોઈ. આ હું ગામમાં મેણા સહન નથી કરી શકતો એમ સમજાયો એના માજીએ. ભાઈ આવશે આમ તેમ. ઓલે બહુ બાળહઠ પકડી એટલે આમણે એમ કીધું, ભાઈ ખરી વાત કરું, તારે અને તારા બાપુજીને 2 ચહેરા મળશે, 4 આંખો ભેળી થશે, એટલે તારું મૃત્યુ છે. નથી તારા બાપુજીને તારું સુખ ને નથી એને તને એનું સુખ. આવું જ્યોતિષીએ બતાવ્યું છે. ભલે એ કે એકવાર તો ભેગા થઈ જઈએ એમ, તો પણ ક્યાં એ હશે, કેટલા વર્ષ થયા વૈયા ગયા છે. આ કે જ્યાં હોય ત્યાં મારે નીકળી જવું ઘરેથી, હું મારા બાપને ગોતી લઈ આવું. એક પાડોશી પડખે હતા, એને સાથે મોકલ્યા કે ભાઈ આ છોકરાને એના બાપ પાસે લઈ જાઓ ને. ભગવાને એવી પ્રેરણા કરી કે એના બાપુજી જે બાજુ હતા આશ્રમ ચલાવતા હતા એ બાજુ જ હાલ્યા. ચાલતા 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 500 કોષ હાલી નાખ્યું. 1 દી 2 દી 5 દી 15 દી 20 25 દી મહિના 2 મહિના વી ગયા. ત્યારે સાંજ પડે એક આશ્રમ આવ્યો. એમ થયું કે હવે અહીંયા રાત રોકાઈ જાય, અહીં કાંઈક આશ્રમ જેવું લાગે છે, રાત રોકાઈ જાય અહીંયા. એટલે ડેલો ખખડાયો. ઓના સંન્યાસીના માણસોએ ડેલો ખોલ્યો તો અંદર ગયા તો સંન્યાસી બેઠા હતા, ગાદી તકીઓ નાખીને. એના શિષ્યો 5-25 હતા. સંન્યાસીને પૂછ્યું, આ પાડોશી ભેગો હતો એણે, કે હું આ છોકરો 2 જણા નીકળ્યા છે અને અમારા અહીં રાત રોકાવું છે. તો કે તમે અજાણ્યા છો, અહીં કાંઈ ઉતારો ન અપાય, તો અહીં અમારે શું જે કરો એ અહીં ઉતારો બુતારો નહીં મળે. બહાર વયા નીકળો, બહાર નીકળો, બહાર નીકળો. શાસ્ત્રમાં લખ્યું છે અજાણ્યાને ઉતારો ન અપાય. અમે તમારો દેશ, તમારી ભાષા, તમારી જ્ઞાતિ, તમારા આચરણ, તમારી રીત કાંઈ જાણતા નથી, પણ અમે યાત્રાળુ છે ને ભાઈ, હાંજ પડી ગઈ છે એટલે અહીં આવ્યા. ભલે આવ્યા, બહાર નીકળો સંન્યાસી કે. આ ઓલો પાડોશી કે હું તો ભાઈ 50 વર્ષની ઉંમરનો છું, આ છોકરો આ 10-15 વર્ષનો હેરાન થાય. તો કે ભલે હેરાન થાય, નીકળો, બહાર નીકળો. બહાર નીકળી ગયા. ડેલો બંધ કર્યો ને બહાર ઓટા ઉપર સૂઈ ગયા 2 જણા. રાતે છોકરાને કોગળિયું થયું, કોગળિયાનો રોગ થયો, પાણી પાણી કરીને મરી ગયો. સવારે આશ્રમના દરવાજા ખોલ્યા
આ મહંત બહાર ગયા ત્યાં બેઠો તો ભાઈ નમણે હાથ દીને, કેમ ભાઈ? તો કે આ જો ને છોકરો મરી ગયો ભેગો, માગેલો છોકરો હતો, હું તો ભેગો આવ્યો છું, આ મારે આપતકાળ આવ્યો, પણ આય હું કામ હેરાન થવા આવ્યા? એ કે ભાઈ હેરાન થવા નથી આવ્યા, હવે આમાં હું મારે તમને વાત કરી, તમે રાતે ન રહેવા દીધા. આ છોકરો છે ને, આ જેનીમાં પહેલાં આના બાપે જ્યોતિષીને પૂછાયું હતું મારે દીકરો છે કે નહીં, ત્યારે જ્યોતિષીએ કીધું કે તમારે દીકરો તો છે પણ જન્મ લેશે, તમારા બેયના ચહેરા મળશે તો મરી જાય છોકરો. એટલે આનો બાપ નીકળી ગયો ઘરેથી, છોકરો સમજણો થયો એટલે અહીંયા ગોતવા આવ્યા છે. એટલે આને મંડી મેમરી આવવા, સ્મૃતિ મંડી શરૂ થવા, અન્વય સ્વરૂપ શરૂ થયું. સમજાય છે? સાંજે હતું વ્યતિરેક સ્વરૂપ, મારે કાંઈ નથી, હું તો આત્મા છું, મારે તમારે કાંઈ લેવા દેવા નહીં. અને વાત કરી એટલે અન્વય સ્વરૂપ શરૂ થઈ ગયું. આ છોકરો? હા. ક્યાં ગામના તમે? તો કે ભાઈ બહુ દૂરથી, 500 કોષ દૂરથી આવી છીએ, ફલાણા જિલ્લાનું, ફલાણા તાલુકાનું. હે? આ કલાણા ગામ? કે ભાઈ આ પાટણવાવ ગામ. હા. એના બાપનું નામ તો હું પાડોશી કે એના બાપનું નામ આ હતું. ઓહો, એ તો હું, આ મારો. હાય 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 હાય. મળ્યું અન્વય સ્વરૂપ. હે? મળ્યું અન્વય સ્વરૂપ. સાંજે વ્યતિરેક સ્વરૂપ, એ સંન્યાસીનું વ્યતિરેક સ્વરૂપ. શરીર અને શરીરના સંબંધીથી એનો આત્મા વ્યતિરેક હતો. અને સવારે શરીર અને શરીરના સંબંધી સાથે એનો આત્મા ઓતપ્રોત થઈ ગયો, એ જીવ બની ગયો, એ જીવનું અન્વય સ્વરૂપ. તમે અત્યારે બધા વ્યતિરેક છો. ઘરે જાઓ ને ઓલા છોકરાને છોકરા બાપો બાપો કરશે ને આને એમ થાય હું કોઈ મલકનો બાપો થઈ ગયો. આ 5 દિવસનો મારો દાખલો ધોવાઈ જવાનો છે. હે? 5 દિવસ વ્યતિરેક ખરા. સમજાણું? અન્વય વ્યતિરેક સમજાવવાની આ સાદામાં સાદી ભાષા, છતાંય અધ્યાત્મ શાસ્ત્રની આ વાત છે. આ નિરૂપણથી તમે નહીં સમજો તો કોઈ દી સમજવાના નથી. લખી લ્યો આપણી વાત. ઓલા એક હરિભગત અહીં છે, એને પૂછ્યું ભાઈ તારી ગઈઢી હાહુ મરી ગઈ છે, એનું કાર્ય હમણાં છે? તો કે હા. તારે જવું છે? તો કે મારે તો નથી જવું, મારા ઘરને ના પાડી દીધી કે મારે જવું નથી પાણી ઢોળમાં. એ આમાં જ પાણી ઢોળ આવે છે, એ ડોહીને મરતાય આવડ્યું નહીં, આમાં જ પાણી ઢોળ આવે છે. જો એ વ્યતિરેક થઈ ગયા. એ કે પહેલેથી કહેતા હતા કે હું થાય મારે જવું જોઈએ, મારી ગઈઢીમાંનું જ પાણી મારે રેડવું પડે ને. આ કે તું જાય પાણી રેડવા, મારે કાંઈ આવવું નથી. તો પછી 2 દી પછી કાલ એ કે તો હવે મારે જવું નથી. આ તમારે બધાને ગઈઢી હાવુના સમાચાર આવવાના છે આજકાલમાં. થાહે હું હવે
લલિતભાઈ, તમારી ગઈઢી હાહુના સમાચાર આવશે પીપલાણાથી, તો લલિતભાઈનું થાહે હું? જેટલું છોડતા શીખ્યા એટલા તમે વ્યતિરેક, જેટલી એમાં આસક્તિ થઈ એટલા અન્વય. મનગમતી દાળ ન થઈ હોય, મનગમતી ખીચડી ન થઈ હોય, મનગમતું શાક ન થયું હોય, અને આમ સોટલી ઊંચી થઈ જાય, હો તું તો કોઈ દી સુધરી નહીં. ત્યારે ઓલી કે તું સુધર્યો અને સામે આના માનભાઈ એ ખાતા શીખજો, ખાતા શીખજો. આ જીવના ટેરવાને અડે એટલી વાર સ્વાદ છે, પછી ક્યાં છે? હું કાં મેં સ્વાદ હારું થઈને હે હું કાં મેં સ્વાદ હારું થઈને અન્વય થઈ જાઉં છું. મહારાજ મહારાજ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા જમી લ્યો ને. ત્યાં ક્યાં પતિવ્રતા છે? કયો એમ કરશે? છે પતિવ્રતા ક્યાંય? એટલે તમારા ધોરાજીમાં કોઈ પતિવ્રતા? તમારા ટીલવામાં નહીં હોય ને. એટલે તમારા અમદાવાદ વાળા અમદાવાદમાં છે કોઈ પતિવ્રતા? તમે પત્ની વ્રત નથી, ઓલામાં પતિવ્રત ક્યાંથી હોય? બે હરખા હોય. તમારા ભરૂચમાં કોઈ પતિવ્રતા છે? તમે કયો એમ જ કરે નિરંજનભાઈ? નો કહે તઈ હું કામે હળિયું કાઢો હશે, આય પડ્યા રહ્યો ને. અમે તમે કયો એમ કરશું, લ્યો કાંઈ વાંધો છે? નિરંજનભાઈ મૂજાઈ જા કે હવે શું કરવું? ન્યાય ગયા વગેરે હાલે એમ નથી. સ્વામીએ કીધું એનું શું થશે? કા એટલે ગોરધનભાઈ બોલે આનંદજીભાઈ હંકેડિયા માંગરોળ વાળા મહારાજ કે એટલે તને તારી ઘરવાળીમાં હેત છે કે મારામાં હેત છે? મારા ગોરધનભાઈ કે મહારાજ આનંદજીભાઈ કે મહારાજ તમારામાં હેત નહીં, એનામાં હેત. મહારાજ કે ખોટો થઈ, ખોટો ભગત. અન્વય સ્વરૂપ બેયમાં હેત. અરે પણ મહારાજ કે પણ એને છોડી દે ને. ત્યારે આનંદજીભાઈ કે મહારાજ તમને છોડી દઉં તો કલ્યાણ કેમ થાય? એને છોડી દઉં તો રસોઈ કોણ કરી દે? હું તો હલવાણો. નિરંજનભાઈ કે હું તો હલવાણો. વિપુલભાઈ અન્વય વ્યતિરેક પણ સમજાણું એમ. હવે હું તમને વ્યતિરેક થવાનો નિયમ આપું, એક રાખી શકશો? પેલા તમે ભરૂચવાળા ઘરે જઈને કહેતા નહીં હોય એનું નિયમ, એ નિયમ મનમાં તમારે રાખવાનું છે. તમારો છોકરો તમારી પાસે આવે ને ખોળામાં બેસવા, ત્યારે મનમાં એમ માનું તું મારો નથી, હું તારો નથી. આમ દરરોજ મનમાં કેવું એને. તમારી ઘરવાળી પીરસવા આવે ને એટલે મનમાં કેવું, હો હું તારો નથી ને તું મારી નથી. મનમાં કહેજો, નકર ભૂખ્યા રહો. જો મોઢે કહી દીધું તો. આવી ટેવ પાડો બધાય. હું કામ હે હાવ ઓતપ્રોત થઈ ગયા છો એટલા બધા એટલા બધા અન્વય હોય. સાંજે ઓફિસેથી ધંધા ઉપરથી ઘરે આવે અને બાઈ માણસ પાસે કોઠો ઠલવે તઈ થાક ઉતરે. એટલા બધા ઓતપ્રોત થઈ ગયા હોય. અને એને પૂછે ઘરની કાંઈ વાત તો એ કાંઈ આને વાત ન કરે. આ એને બધી વાત કરી દી. પોપટ જેવો મંડે બોલવા.
હા, તમે અન્વય થઈ ગયા છો, એટલા બધા માયામાં અન્વય થઈ ગયા છે. જુદા રહેતા શીખો, અન્વય થાહો તો વ્યવહારમાંય નડશે, મોક્ષમાંય નડશે. અતિશય ઓતપ્રોત ન થઈ જાવ એમ. આ છે ભક્તનું અન્વય સ્વરૂપ અને વ્યતિરેક સ્વરૂપ. આ જીવાત્માનું અન્વય સ્વરૂપ અને વ્યતિરેક સ્વરૂપ. લ્યો, આસનથી જગાડતા જગાડ્યો મણિધરજી. બહુ આનંદમાં હોઉં, બહુ મને આનંદ હોય. મારા મનમાં ન ગમે, મારી ઇન્દ્રિયોને ન ગમે એવું તમે કહો એટલે હું લાલચોળ થઈ જાઉં. આ અન્વય. લ્યો, મનનું ધાર્યું ન થાય એટલે ટાંડો થઈ જાય માણસ. આ મન ઇન્દ્રિયો સાથે અન્વય છે. મનનું ધાર્યું ન થાય, મન ઇન્દ્રિયોનું ધાર્યું ન થાય તો પણ એને કાંઈ વાંધો ન આવે. એ વ્યતિરેક થઈ ગયો છે પોતાના 3 ગુણ ને 3 શરીરથી. શરીર અને શરીરના સંબંધીથી એ જુદો પડી ગયો છે. જુદા પડતા શીખજો. જુદા. વ્યસન હોય ને એને વ્યસનનું કહીને બહુ વહમું લાગે. એ વહમું લાગ્યું એટલે મને વ્યસન વિના હાલે નહીં. હું મારો હું માવાનો, બીડી મારીને હું બીડીનો. એમ શરીરમાં અન્વયને, શરીરના સંબંધી સ્ત્રી છોકરા આદિકમાં અન્વયને. ભગવાનને મોટા સાધુને રાજી કરવા હોય ને તો જુદા પડતા શીખ. હજી ભાઈ હાલ્યા આવો છો ઉતારામાંથી? શું કહે છે? હા. અને રમેશભાઈ જે આવ્યા નથી અને મજા નથી. રમેશભાઈ તમારે અમદાવાદવાળા કાપડિયા હાનની સભામાંય નહોતા, અત્યારે હજી પહોંચ્યા નથી. જે આવો જે આમ માંદા છે, કેદુના શરદી ઉધરસ કરે છે, કાંઈ વધારે તકલીફ નથી ને? આ બહુ વહમું લાગે. હાવ બેહવાનું છે પણ આના કરતા પથરા ઉપાડવા હારા. આના કરતા લાકડાની લાતીમાં મોટા લાકડાના બીંબ ઉપાડવા હારા. એટલો થાક ન લાગે. આ તો ભાઈ લોહી થઈ જાય છે. હું હજી હાવ માપસર કહું છું, કાંઈ કહેતો જ નથી એમ કહો તો હાલે. હાવ માપમાં છે હજી મારું ઓલું વોલ્યુમ છે ને, હાવ માપમાં છે. હું કાંઈ કહેતો જ નથી એમ કહો તોય ચાલે. એને એટલો બધો થાક છે નો. થાક એનો કે આપણને જે સાંભળવાની ટેવ પડી છે, આપણને જે બોલવાની ટેવ પડી છે એ અહીં બંધ થઈ ગયું, એનો થાક લાગ્યો. કંપની નમળે, કંપની છે તો એ વાતું થાય નહીં. અને ઓલી તો ભાઈ કંપની હોય, દરરોજ સાંજે 5 વાગે ભેગા થતા હોય, સાંજે 10 વાગે ભેગા થતા હોય, પછી વચ્ચે ટીપાઈ મૂકવામાં આવે, એમાં ડીશું આવે નાસ્તાની, ચાની રકાબીઓ કપ આવે, પછી આમ રાખે નખ ઉપર ચાની રકાબી એમ ઠારે, પછી જરાક હોઠ અડાડે, પછી પાછી રકાબી નીચે મૂકી દે, પછી વાતું કરે, કેમ તારો હાઢુભાઈ? તો કે મારો હાઢુભાઈ તો આવે છે પણ હાળી રિહાણી છે. ત્યારે ઓલ્યો કે મારે થોડુંક તો એવું છે. આ નથી અહીંયા.
વળી આમ ઓલો કપ લઈને વળી આમ રકાબીમાં નાખે, ગલા ઓલો વાટક્યો લઈને વળી રકાબીમાં નાખે, થોડોક આમ ને થોડોક આમ ને. અને હોઠ બગડવા ન દી એવી સતુરાઈ પણ જિંદગી બગાડી નાખી ગબરગંડે. હોઠ બગડવા ન દી હો, દૂધ પીવામાં ચા પીવામાં ધીમે ધીમે પીવે, વચ્ચે વાતો કરતા જાય અને ખરેખરી વાતો હોય હો ભાઈ. એમ એ આ બંધ થઈ ગયું બધું હાવ. એમ આગળી નાસ્તો કરીને ઘડીક આમ પવન સામું મોઢું રાખશે ત્યાં અહીં માઇક ચાલુ થાય, હાલો સભામાં. હવે દિવાળીની શિબિરમાં આવ્યા પહેલા વિચાર કરજો, આ વખતે ભલે આવી ગયા કાં. ના, તમે બધા બ્રહ્મરૂપ છો હો ભાઈ, પણ ઘરે જઈને દેહરૂપ થઈ જાઓ નહીં, એની હું આ વાત કરું છું. ઘરે રૂપ દેહરૂપ થઈ જતા નહીં, અહીં તો તમે બ્રહ્મરૂપ છો. અને આ થાક તમને છે ને, એ થાક એનો છે. તમારો રોજિંદો કાર્યક્રમનો રૂટ બદલી ગયો, ઉઠવાનો, હોવાનો, ખાવા પીવાનો, એક એ મોટો થાક. આખો રૂટ બદલી ગયો, એક એ મોટો થાક. બીજા નંબરમાં જે બોલવું, જે સાંભળવું ત્યાં હોય એ બધું બંધ થઈ ગયું છે. મોબાઈલ બંધ થઈ ગયા છે. આનો થાક બહુ લાગે, ખબર ન પડે એમ. સારું લ્યો, બોલો સ્વામિનારાયણ ભગવાન, હરિકૃષ્ણ મહારાજ.